ન્યૂઝરૂમ ગુજરાતની આ મુદ્દે સુખરામદાસ બાપુ સાથે વાતચીત થઈ છે। દોષીઓને સજા મળે તેવી માંગ કરવામાં આવી છે। અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને એમને દોષ લાગે છે। સ્નાન કરવા માટેની વહીવટી તંત્રએ સૂચના આપી હતી કે આખી વ્યવસ્થામાં થોડું લાંછન જેવું લાગ્યું। જૂનાગઢમાં મૃગીકુંડના વિવાદનો મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। કીર્તિ પટેલ સહિત એક પીઆઈએ સાધુઓ સાથે સ્નાન કરતા વિડીયો વાયરલ થયા બાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે અને ક્યાંક વિવાદના સૂરો પણ ઉઠી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાતની આ મુદ્દે સુખરામદાસ બાપુ સાથે વાતચીત થઈ છે। સરકારની મહેનત પર પાણી ફર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। 2026ની મહાશિવરાત્રી માટે તડામાર તૈયારીઓ કરાઈ હતી। મિની કુંભ જે છે તે જાહેર કરવામાં આવ્યું। દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા હતા। વહીવટી તંત્ર અને પોલીસની કામગીરીને પણ સુખરામદાસ બાપુ બિરદાવતા જોવા મળ્યા છે। રાત દિવસ એક કરી અધિકારીઓએ તૈયારીઓ કરી હતી। મીડિયા અને સોશિયલ મીડિયા થકી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો, જ્યાં 5 દિવસના મેળામાં ભારે ભક્તિનો માહોલ અને ભીડ જોવા મળી હતી। સાધુના વેશમાં અમુક લોકો મૃગીકુંડ સુધી પહોંચતા વિવાદ સર્જાયો હતો। મૃગીકુંડમાં અનધિકૃત સ્નાનથી દુઃખની લાગણી વ્યક્ત કરતા સુખરામદાસ બાપુ જે છે તે જોવા મળ્યા। માત્ર સાધુ સંતોને જ સ્નાનની એ પરંપરાગત શિવરાત્રીમાં છૂટ હોય છે। સમગ્ર ઘટનાની તપાસ કરવાની સરકારને વિનંતી કરી છે। દોષીઓને સજા મળે તેવી માંગ કરવામાં આવી છે, જ્યારે અન્ય સાધુઓ સાથે અધિકારીઓનું સન્માન કરવાની પણ જાહેરાત કરવામાં આવી। મૃગીકુંડની પરંપરાની બાપુએ ઝલક પણ બતાવી છે। આજે મધરાત્રિએ રવેડી બાદ પવિત્ર સ્નાન જે છે તે કરવામાં આવે। શિવ પણ સ્નાન કરવા માટે આવે છે એવી લોકવાયકા અત્યારે જોવા મળી રહી છે। આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે શિવરાત્રીના મેળામાં બધા જે સાધુઓ નાવા પડે મૃગીકુંડમાં, એમાંના એક સાધુ કે જે બહાર નથી નીકળતા ને એ જ સાચા શિવ હોય છે કે જે દર્શન આપી જતા રહે છે। આ બધી જ વચ્ચે સુખરામદાસ બાપુએ એવું પણ કહ્યું કે જે સાધુએ સેવાના કાર્યો કર્યા છે, પોલીસ વિભાગે સેવાના કાર્યો કર્યા છે, અધિકારીઓએ સેવાના કાર્યો કર્યા છે, એમનું સન્માન કરવામાં આવશે। કારણ કે એમને પણ જે 5 દિવસ જે મહેનત કરી છે એ મહેનત રંગ લાવી છે। ત્યારે મહંત શ્રી સુખરામદાસ બાપુ જે અહીંયા ખાખીમડી છે રામજી મંદિર, તેમના મહંત તેમના સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે આપ્યું છે। નિવેદન આપતા તેમણે મૃગીકુંડની વાત કરી છે, મૃગીકુંડનો ઇતિહાસ જે છે તે કહ્યો છે અને એની અંદર અત્યારે જે ઘટના બની છે તેનો ઉલ્લેખ કરીને પણ ખૂબ મોટા ખુલાસા જે છે તે કર્યા હતા। 2026ના જ્યારે મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી થઈ હોય અને 2026ની જ્યારે શિવરાત્રીની તડામાર તૈયારી જૂનાગઢની અંદર કરવામાં આવી હતી, ત્યારે 2026ના મહાશિવરાત્રિમાં ઘણા બધા સાધુ સંતોને અને અમારા ભાવિક ભક્તોને આશા હતી કે દિવ્ય ને ભવ્ય આ મહાશિવરાત્રિના પર્વ ઉજવાશે। એમાં સરકારશ્રીએ પણ ખૂબ સારું યોગદાન આપ્યા અને ખૂબ સારું આમ સહકારને સાથે એમને અર્ધકુંભ જાહેર કરવામાં આવ્યું। જ્યારે અર્ધકુંભ જાહેર કરવામાં આવ્યું ત્યારે એવું થતું હતું કે પૂરા વિશ્વમાંથી ઘણા બધા ભાવિક ભક્તો આવશે અને ઘણા બધા સાધુ સંતો આવશે અને મેળા એવા દિવ્ય ને ભવ્ય થશે કે એમની તો શું વાત કરું। અને ખરેખર આપણે ખરા ઉતર્યા પણ ખરા, કારણ કે જે જૂનાગઢના જે અમારા તંત્ર વહીવટી તંત્ર છે ખૂબ સારું કામ કર્યું છે। કલેક્ટર સાહેબની ટીમ છે અને એસપી સાહેબની ટીમ છે, ખૂબ તમતોડ મહેનત કરીને 2 મહિનાથી રાત નથી એક કરીને મેળાને સફળ બનાવવા માટેના પ્રયાસ કર્યા હતા। ખૂણે ખૂણાથી દેશને ખૂણે ખૂણાથી જ્યારે સાધુ સંતો આવતા હોય અને સાધુ સંતોને ધૂણા લગાડવા માટેની સરકારશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી। એમાં સીએમ સાહેબે, ઉપ મુખ્યમંત્રી સાહેબે ખૂબ સારી રીતના પોતાની નિગરાનીને હેઠળ રહીને અર્ધકુંભને સફળ બનાવવા માટે સારો પ્રયાસ કર્યા છે। અને જે અમારા સોશિયલ મીડિયા છે
તમામ ટીવીના ચેનલો છે એમને માધ્યમથી ખૂબ સારું પ્રચાર ને પ્રસાર જ્યારે મેળાના થયું હતું ત્યારે બધાની આશા ખૂબ સારી બંધાવી હતી કે મહાશિવરાત્રિના જ્યારે દેવોના દેવ મહાદેવોના પર્વ છે ત્યારે ખૂબ સારું ઉજવાશે. અંતે મેળા ખૂબ સફળ થયા, ખૂબ સારી રીતે ઉજવાયું અને વહીવટી તંત્રને તો ખૂબ હું સાધુવાદ આપું છું, કલેક્ટર સાહેબને, અમારા એસપી સાહેબને, ટીમને અને જે જૂનાગઢના જે બધા પદાધિકારીઓ છે, ધારાસભ્યથી લઈને અનેક પદાધિકારીઓએ ખૂબ સારું કામ કર્યું છે. ત્યારે જ્યારે મેળા ખૂબ સારું સફળ થયું, મેળાના અંતના દિવસમાં જ્યારે 5 દિવસ થયું અને 5 દિવસમાં જ્યારે રવેડી નીકળી ત્યારે રવેડીની અંદર ઘણા બધા ભાવિક ભક્તોની શ્રદ્ધાને સાથે બધા દર્શન કરવા માટે બેઠેલા હતા અને ખૂબ સારી રીતે શ્રદ્ધા અને ભાવ અને વિશ્વાસને સાથે બધા દર્શન કરતા હતા. રવેડીની અંદર ખૂબ સારા સાધુ સંતોએ જ્યારે રવેડીમાં ભાગ લીધેલા હતા ત્યારે એમાં અમુક સાધુને ભેષમાં અમુક લોકોએ કપડાં પહેરીને સાધુને સાથે નીકળ્યા હતા અને વહીવટી તંત્રે કેટલું વ્યવસ્થા કરે અને ખૂબ સારી રીતે નિગરાનીને સાથે, જેવી રીતે અમારા કલેક્ટર સાહેબની જે ટીમ છે, જે વહીવટી તંત્ર છે, એકદમ નિગરાની કે ને સાથે મંદિરની ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. મૃગીકુંડને ખૂબ સારું શણગાર કર્યા હતા, મંદિરના ખૂબ સારું શણગાર થયું હતું. તો જ્યારે રવેડી પૂરી થઈ ત્યારે પછી આ મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા માટે જ્યારે બધા સાધુ સંતો આવ્યા ત્યારે અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને ત્યારે એમાં પ્રવેશ કરી ગયા અને એમાં સ્નાન કર્યા. તો આ સ્નાન કર્યા પછી ઘણા બધા લોકોને સાથે વાદ વિવાદ થયું અને જે સાધુ ભેષમાં આવીને આવી રીતે કપડાં પહેરે છે ને એમને દોષ લાગે છે. મૃગીકુંડની અંદર ફક્ત ને ફક્ત સાધુ સંતોને જ સ્નાન કરવા માટેની વહીવટી તંત્રએ સૂચના આપી હતી, સાધુ સંતોને જ સ્નાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ થયું એવું કે અમુક લોકોએ એમાં સાધુના કપડાં પહેરીને ગયા અને સ્નાન કર્યા ત્યારે આખી વ્યવસ્થામાં થોડું લાંછન જેવું રહી ગયું અને જ્યારે આવું બધું થયું ત્યારે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. ઘણા બધા એમાં પબ્લિકે પણ સાધુના કપડાં પહેરીને એને અંદર આસ્થામાં જ્યારે ડૂબકી સાધુ સંતો લગાડતા હતા ત્યારે એને પાછળ ઉભા રહીને એ લોકોને પણ ડૂબકી લગાડ્યા અને કારણ વિનાના વાદ વિવાદ એની અંદર થઈ ગયા હતા. ત્યારે હું વહીવટી તંત્રને ખૂબ સાધુવાદ આપીશ. જે અમારા જૂનાગઢના પોલીસના જવાનો છે, નાનામાંથી નાના લઈને મોટામાંથી મોટા પદાધિકારીઓએ ખૂબ સારી મહેનત કરી હતી અને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા જે ભારતભરમાંથી જે ઇલેક્ટ્રોનિક ચેનલ અને પ્રિન્ટ મીડિયા છે અને ખૂબ સારું મેળાના પ્રચાર અને પ્રસાર કર્યું છે અને એ મેળાને ખૂબ સારું સફળ બનાવવામાં આવ્યું છે અને ખૂબ સારું સફળ અંતર બન્યું તે હતું. પણ આજે જ્યારે વિવાદ છેડાઈ ગયા છે, વિવાદને સાથે આ મેળાની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. એટલે હું પોતે સાહેબશ્રીને જઈને સન્માન કરીશ, સાધુવાદ આપીશ અને અમે તો સાધુઓને સાથે રાખીને ખૂબ સમાજ માટે સારું કામ કરવા માટેના જે અમારો પ્રયાસ છે, આ પ્રયાસનો અમે અમારા મીડિયાને માધ્યમથી સફળ પણ બનાવશું. પણ જ્યારે અંતે 2026ની જૂનાગઢની મહાશિવરાત્રિના અર્ધકુંભ મેળાની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે દુઃખને સાથે કહેવું પડે છે કે આવી રીતે નાની ઘટના ઘટી. એટલે મેળામાં જે લાંછન લાગ્યા છે એમાં તપાસ થાય અને ખૂબ સારી રીતની કોઈને હેરાનગતિ ના થાય અને કોઈ પણ પદાધિકારીઓ એની અંદર દોષિત ના થાય. કારણ કે પદાધિકારીઓ તો ખૂબ સારું રાત નથી એક કરી દીધા છે. ગુજરાતને ખૂણે ખૂણામાંથી અધિકારીઓ બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીઓ એક પગે ખડા રહીને મેળાને ખૂબ સારું સફળ બનાવ્યા છે અને ભવનાથ દાદાના સાનિધ્યમાં દરેક ભાવિક ભક્તોની મનોકામના જ્યારે પૂર્ણ થતી હોય, ભવનાથ દાદા જ્યારે દેવોના દેવ મહાદેવો જીવ ને શિવ ને મિલનની રાત્રિ એવી મહાશિવરાત્રિ હોય ત્યારે બધાને આશીર્વાદ જ આપતા હોય. પણ નાનકડી આ ભૂલને લીધે બધાને આમ હેરાન થવું પડ્યું છે. એટલે હું મહામંડલેશ્વર મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ સર્વેને આ ચેનલના માધ્યમથી બતાવવા એ માંગુ છું કે હવે બીજી વખત આવી ભૂલ ન થાય. સરકારશ્રીએ જ્યારે તપાસ કરશે ત્યારે એના નિર્ણય આવશે અને તપાસ કર્યા પછી જે દોષિત હોય એમને સજા મળે અને દરેક ભાવિક ભક્તોને મહાદેવો ખૂબ સારી જે જ્યારે મેળા કરવા માટેના તક આપી હોય, બધાની મનોકામના પૂર્ણ કરી હોય ત્યારે મને પણ ખુશી થાય છે અને કહેવાનું મન એ થાય છે કે હું ખૂબ બધાને સાધુવાદ આપું છું. 2026ની મેળાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એટલે આપ સર્વેને હર હર મહાદેવ, જય ભવનાથ.
બાબુ ખાસ તો કહેવાનું એ છે, ન્યૂઝ રૂમના માધ્યમથી હું એ જાણવા માંગુ છું કે જે પરંપરા છે મુરગી કુંડની એ શું હોય છે અને ગૃહસ્થ જીવનના લોકોને શું સ્નાન કરવાની છૂટ હોય છે? સરસ, આપે ખૂબ સારું પ્રશ્ન કર્યા છો. મૃગી કુંડની પરંપરા તો એવું છે, જ્યારે દેવોના દેવ મહાદેવ અહીંયા અમારા દત્ત ગિરનારની નગરીની અંદર ગિરનારમાં દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકા છે અને ગિરનારની ભૂમિ એવું શિવમય છે, ત્યારે વર્ષમાં એક વખત અમારા ભારત દેશના રક્ષણ કરવા માટે દેવોના દેવ મહાદેવ અહીંયા પ્રગટ થતા હોય અને સાધુઓ 5 દિવસ આવીને તપસ્યા કરીને શિવ ભગવાનની આરાધના કરતા હોય. આખું જૂનાગઢ તો ઠીક, આખું સૌરાષ્ટ્ર ગુજરાત જ્યારે શિવમય બની જતા હોય ત્યારે શિવજી પોતાના ભેષમાં નથી આવતા, પણ કંઈક ને કંઈક રૂપમાં, કંઈક ને કંઈક સ્વરૂપમાં આવતા હોય. અને 5 દિવસ જ્યારે સાધુ સંતો ત્યાં ભજન કરતા હોય ને, ત્યારે ભજન પાકી જતા હોય. પછી મહાશિવરાત્રિના રાત્રિના 9 વાગે ત્યાં રવેડી નીકળે છે અને જ્યારે મધરાત્રિએ 12 વાગે, ત્યારે 12 વાગે મહાદેવની આરતી કરીને મૃગી કુંડમાં સ્નાન કરવાનું મહાત્મ છે. કારણ કે મૃગી કુંડમાં સ્નાન કરીને ત્યાંથી શિવજી યુક્ત થઈ જાય છે, કારણ કે શિવજી પાછું કૈલાસ ધામમાં વહી જાય છે. એટલે મૃગી કુંડની અંદર જ્યારે સાધુ સંતો નહાતા હોય એટલે ત્યારે શિવ પણ કંઈક ને કંઈક સ્વરૂપમાં આવીને ત્યાં સ્નાન કરતા હોય. અને પછી મૃગી કુંડના કદાચ કોઈ પણ માણસ ચરણાપદ મિત્ર લીધા હોય, કોઈ પણ માણસ એમના દર્શન કર્યા હોય તો 12 મહિના સુધી તક એમને ત્યાંથી આશીર્વાદ મળતા હોય, ત્યાં એના મન થયેલું કામ થતું હોય, ત્યાં એમની મનોકામના પૂર્ણ થતી હોય મૃગી કુંડમાં દર્શન કરી લેવા માત્રથી. પણ યદિ કોઈ સાંસારિક માણસ મૃગી કુંડમાં સ્નાન કરવા જાય તો એ દોષિત બને છે, એને પાપ લાગે છે. ફક્ત ને ફક્ત આ સાધના અને તપસ્યા કરવાવાળા વ્યક્તિઓ માટે આ મૃગી કુંડ છે. અને મૃગી કુંડમાં ક્યાંય પાણી ભરવામાં નથી આવતા, એ અંદરથી પ્રગટ થાય છે. અને જ્યારે મૃગી કુંડ અંદરથી પ્રગટ થતી હોય ત્યારે કંઈક ને કંઈક ચમત્કાર તો હોય છે ને. એટલે શિવજીની જ્યેષ્ઠ બાજુમાં, જ્યારે ભવનાથ દાદાને બાજુમાં છે એ મૃગી કુંડ છે. ઘણા બધા ભાવિક ભક્તો એમની અંદર પોતાની મનોકામના કહી જતા હોય, પછી 12 મહિના થાય ત્યારે પૂર થતી હોય એટલે માનતા પૂરી કરવા માટે પણ આવતા હોય છે.